छुड़ायो किना, लाख तली लालेड़िया, मेरे जीव के ही जीवन, इन पाँव तले पड़ी रहूं, धनी नजर खोलो बात न, पलन वाल निरखूं नेत्रे, मेरे जीव के ही जीवन, मेरे जीव के ही जीवन। प्रणाम जी। इलम पाई जो डेई करे, मुके रोशना तो के तजोड़ो करिया कांध से, बीच रांद जे बेही, बीच रांद जे बेही, तो ही जे इलमे आऊं सिखई। તો હી જે ઇલમે આવું શીખાય. છે ને ઇલમ તે મને આપ્યો, તે મને જાગૃત કરી, તો ખબર પડી કે હવે મને મારા જે સુખ છે એ મને પ્રાપ્ત ન થતા. મારા પ્રેમના જે આનંદમાં ડૂબવાનું છે ત્યાં હું નથી ડૂબતી. અને આ કારીગરી બધી ધનીની છે. તો એટલા માટે સુંદરસાજી એક રૂહ એના પ્રીતમ જોડે ઝઘડો કરે છે. એનો ઝઘડો એ વાતનો ઝઘડો છે ને, માંગ બી કેટલી મીઠી એમ. ઘણા ઝઘડામાં છે ને જુદા થવાની વાત કરે, પણ આ ઝઘડો એટલો મીઠો લાગે ને કે ભાઈ સામે આવવાનો ઝઘડો છે ને, તું સામે આવી ને મને ગલે લગાવીને મીઠા મીઠી વાતો કર. બાકી તો ઝઘડામાં નફરત ને ઘી ના હોય. આ ઝઘડામાં સૌથી વિશેષ વાત પ્યાર માટે કરેલી વાત છે, એટલે મીઠી વાત લાગે. તો કે જે ધની તે જગાડી તો મને ખબર પડી ને, હું કોણ છું, તું કોણ છું, આપણું પરમધામ ક્યાં છે, આપણા સુખ પ્રેમ આનંદ કહીએ છીએ, આપણી લીલા કેવી છે. તો એ મને પ્રાપ્ત ન થતા એટલે મેં ઝઘડો કર્યો. અને બીજી વાત, એક તો એ રીતના ઝઘડો કર્યો. બીજો મેં ઝઘડો શેના માટે તારી જોડે કર્યો, કે તોહી જે ઇલમે મૂકે ઈ શીખાય. જેની જેની જોડે ઇલમ છે ને, ધનીએ ઇલમ આપ્યો છે ને, એને ઈ સખીને કોઈ બી તરીકાથી એને એની મંજિલ લગી પહોંચવાનો અધિકાર છે. સુંદરસિંહજી, મંજિલ શ્રી રાજ છે. તો એટલે એક રૂપ કહે છે કે ધની મેં ચાહે પ્રેમથી યા અરજી કરીને યા વિનંતી કરીને યા ગીલા શીખવા કરીને યા ઝઘડો કરીને હું તને પ્રાપ્ત કરવાની કોશિશ કરું, તો મારા બધા જ માર્ગ સાચા છે. અસ્કરે મંજિલ તો શ્રી રાજ છે ને. તો એક તો મેં મારા શ્રી રાજને પ્રાપ્ત કરવા માટે ઝઘડો કર્યો છે. અને બીજું કે વહી જે ઇલમે મૂકે ઈ શીખાય. તો હી જે એટલે તારા, ઇલમ એટલે ઇલમે, મૂકે એટલે મને, ઈ શીખાય એટલે એ શીખવાડ્યું. શું શીખવાડ્યું? ગીડમ વકીલી સભના, ગીડમ એટલે લઈને, વકીલી એટલે વકીલાત, સબને એટલે બધીને. બાકીની 11,999 જે બાકી રહી છે ને, એ બધાની વકીલાત, મતલબ કે વકીલ ઇન્દ્રાવતીને બનાવી. કેસ તો વકીલ લડે ને કોર્ટની અંદર, સુંદર સાજી. અને કેસ બી કોની પર છે? શ્રી રાજ પર કેસ કરેલો છે. તો શ્રી રાજ ઇન્દ્રાવતીને કદાચ કહેતા હશે, તો તું હું કામ કુકનાવતીની ઝઘડવા આવું છું? તારી સામે હું નતો આવ્યો, તને દર્શન નથી આપ્યા, તારી જોડે મેં મીઠી મીઠી વાતો નથી કરી અફસાની અંદર, પછી તો તારી હાથે જ. એક રૂ બહુ સુંદર જવાબ આપે છે કે મેં તો વકીલાત છું, મેં મારા તરફથી મતલબ કે મારા તરફથી તો છે ઈ છે, પણ જેવા મને સુખ આપ્યા છે ને એવા બધાય ના આપે. તો વકીલાત એના ક્લાયન્ટ તરફથી જેમ લડે ને, એમ 11,999 રૂપો તરફથી મેં લડી રહી છું. કારણ કેમ લડી રહી છે? તો મેં શ્રી રાજને જોયા છે, મેં શ્રી રાજને ગલે લાગ્યું છે.
એની મીઠી મીઠી વાતો સાંભળી છે ને, તો એ એવું છે ને કે એ તમારા જીવનમાં નહીં હોય ને. સુંદરસાજી શ્રી રાજને જોયા પછી, રાજના ગલે મિલ્યા પછી, રાજને સાંભળ્યા પછી હપસા હપસા ના લાગે. ઇન્દ્રાવતીના શ્રી રાજ હપસામાં મળ્યા હતા ને, પણ એ હપસા બી એના રંગમોહલ લાગતો હતો. જેનો શ્રી રાજ ને એની રૂહ હોય ને એનો રંગમોહલ. મેં તો ચાહું જ નહીં કે હપસામાંથી કોઈ મને બહાર કાઢે. એટલે કે છે કે સુંદરસાજી દુનિયામાં કોઈ બી જગ્યા પર તમે હોય, ક્યાંય એવું નથી લાગતું કે સુંદર શ્રી રાજ હોય ને એ તમારી માટે પરમધામ બની જાય. તમે બ્રહ્માંડમાં કોઈ બી જગ્યા પર કેમ ના હોય, તમે બી કોઈ બી હિલ સ્ટેશન પર કે કોઈ બી જગ્યા પર એવા કોઈની સાથે ફરવા ગયા હોય, તમારા કોઈ પ્રિયજન સાથે. પ્રિયજન તો કોઈ બી હોઈ શકે, મિત્ર હોઈ શકે, પ્રેમી હોઈ શકે, માતા પિતા હોઈ શકે, પતિ પત્ની હોઈ શકે. તો ઈ જગ્યાની વિશેષતા ખાસ વધી જાય છે. કેમ વધી જાય છે? કે તમારું સૌથી પ્રિયજન તમારી સાથે છે. તો એટલે કે છે કે રાજજી તમે મારી પર ઇલ્ઝામ ના લગાવતા ને. હું બધાય તરફથી વકીલ બનીને તમારી સામે કેસ લડું છું. એટલે મારી માંગ તો પૂરી થઈ ગઈ છે ને, પણ આ 11,999 ની જે માંગ છે ને ઈ તરફથી, એના તરફથી હું વકીલ દાવો મૂકું છું, કેસ કરું છું. એમના તરફથી હું લડી રહી છું તમારી સામે. मुझो इतबार सबनी, કેમ કે મુજો ઇતબાર સબની, મુજે એટલે મારી પર, એતબાર એટલે ભરોસો, સબની એટલે બધાયના. આ 11,999 રૂહોનો મારી પર ભરોસો છે. કેમ કે 5મા દિવસની લીલામાં મનસ્થી પ્રાણનાથ તે બનાવી. પ્રાણનાથ તો છું નહીં. બધાય મને પ્રાણનાથજી માને છે, અને બધાય જેવું છે કે આ ઇન્દ્રાવતીજી પ્રાણનાથજી છે, અને અમને શ્રી રાજના સુખ દે છે. એટલે વિશ્વાસ બધાયને મારી પર છે ને, તો હું એમનો વિશ્વાસ નહીં તોડું ને. એમની જોલીમાં શ્રી રાજ પ્રદાન કરી દઈશ, એમની જોલીમાં શ્રી રાજના સુખ દઈ દઈશ, એમની જોલીમાં ઈશ્ક દઈ દઈશ. મારા હિસ્સાના બી સુખ, મારા હિસ્સાના બી શ્રી રાજ મારા સુંદર સાથની જોડીમાં દઈ દઈશ. એટલે તો એક ચોપાઈમાં બહુ સુંદર વાત કરી છે. કદાચ ચોપાઈ તો મને આખી યાદ નહીં રહી, પણ એવું કહેવા માંગે છે કે મારો આવેશનો હિસ્સો બી હું દઉં સાથને. છે ને મારા મને જે આવેશ, મારી જોડે જે શક્તિઓ છે ને એમાંથી જે હિસ્સો છે ને એ સુંદર સાથને વેચી દઈશ. ઇન્દ્રાવતીજી કહે સુંદર સાથજી. એટલે કે છે કે બધાયને મારી પર ભરોસો છે, અને એ ભરોસો મેં ક્યારેય નહીં તોડું. મારી રૂહોનો आयो तो ही जी रूहना, આયો તો હી જ રૂહન. આયો એટલે ભરોસો આવ્યો, તો હી જ એટલે તારી, રૂહન એટલે સખીઓનો. કે તારી સખીઓનો આજે સૌથી વધારે ભરોસો મારી પર છે. તને જોયો કે નહીં જોયો તો શ્રી રાજ જાણે ને, પણ તું જે મારા તન પર બેસીને જે લીલા કરી ને એ 5મા દિવસની લીલા છેક જામનગર થી લઈને પન્નાજી લગી હર વર્ષ એક એક સખી સાંભળે છે, એક એક સુંદર સાથે ગીતક સાંભળે છે. અંદર બેઠેલાનું કેટલું જાણે છે કે નહીં જાણતા તો શ્રી રાજ જાણે, પણ આ તનથી જે લીલા થઈ ને ઈ જાણે છે. ઈ તનથી સમર્પણ થાય છે. તો કે મેં તો ઈ રૂહોની જરૂર ઈચ્છા પૂરી કરી છે. दावो मुझो या रूहन जो, દાવો, દાવો એટલે અધિકાર, કેસ કરો. દાવો મુજો યા રૂહન જો, કે ધની હું તારી પર કેસ કરું છું, તારી પર દાવો ઠોકું છું ને. તમે કોર્ટમાં કોઈ અધિકાર માટે લડવા જાઓ ને એને દાવો કરો કે ભાઈ આ મારી વસ્તુ છે ને મને નહીં મળતી, કે ભાઈ મારો પતિ છે ને મને પાલવતો નહીં, મને જોડે નહીં રાખતો, મારું ભરણ પોષણ નહીં કરતો, તો એની ફરજમાં આવે છે નહીં કરવાના. તો એટલા માટે હું તારી પર દાવો કરું છું, કેસ કરું છું તારી પર. અને દાવો કોની? મુજો યા રૂહન જો, હું બી અને આ બધી રૂહો તરફથી તારી પર દાવો કરું છું. શું દાવો કરું છું? કે એક પરમધામમાં મૂળ મિલાવવામાં મારો પ્રીતમ છે, જેને મારા દિલમાં ઈચ્છા ઉત્પન્ન કરી કે ખેલ છે ને અમને ખેલમાં લઈને આવ્યો, અને ખેલમાં હવે મને મારા પરમધામના સુખ લાડ પ્રેમ નહીં મળતા. ઈ દાવો કરું છું કે ખેલમાં હવે ખેલનું કાંઈ મારે નથી જોઈતું, મને પરમધામના સુખ જોઈએ છે, પરમધામના પ્રેમ લાડ જોઈએ છે. અને ઈ નથી મળતા ને એટલે હું તારી પર દાવો કરું છું. શું માંગ શું છે દાવાની અંદર? હામે આય, ગલે લગાઈને મીઠી મીઠી વાતો કર. ઈ દાવો હું કરું છું.
સબની બટાવું, સબ એટલે બધાયની, બટ્ટા એટલે તરફથી, આવું એટલે હું, બધાયના તરફથી હું દાવો કરું છું. આવું ગુંજ જાણા સબ તોહીજી. સુંદરસિંહ, આ બહુ સુંદર રીત, આ રીત છે ને તમારું કોઈ બી સામેવાળી પ્રતિદ્વંદી જે ટીમ હોય ને એને હરાવવા માટે એની ગૂંજ વાતો, એની તમને ખબર હોય ને તો તમે 50% તો કેસ કોઈ ખેલ જીતી જાવ એમ. એ ઇન્દ્રાવતીજી શ્રી રાજને કહે છે કે મેં મારી માટે આ જીતવું ચૂટકીની વાત છે ને. કેમ જીતું? કે હું તારી આવું ગુજ જાના સબ તો જી, હું તારી બધી જ ગુજ વાતો જાણું છું. અને ગુજ વાતો જાણવી ને તો આખો ખેલ ખુલી જવો. એટલે કે હું ગુજ વાતો જાણું છું ને એટલે તને હરાવો એ તો ચૂટકીની વાત છે સુંદર સાજી. એટલે માશુકની જે ગુજ વાતો જે રૂહે જાણી લીધી ને એને માશુકને પ્રાપ્ત કરવા સુંદર સાજી બહુ સરળ રીત થઈ જાય છે. એને વશમાં કરવું બહુ સરળ રીત થાય છે. તો વાણીમાં એટલે તો જાહેરી અને બાતુની વાત કરી છે ને. બાતુની વાત જે ગુજ વાતો ન કરી છે, જે રૂહે ગુજ વાતો પકડી લીધી ને એની માટે માશુક ઈજી થઈ જાય છે સુંદર સાજી. એટલે ઇન્દ્રાવતીજી કે રાજજી, હું એક એક તારી ગુજ વાતો ના જાણું છું. હું દાવો કરીશ, તને કોર્ટમાં ઉભો રાખીશ ને તો તને ખુલ્લો કરી દેશ બધાની વચ્ચે કે તારી કઈ ગુજ વાતો મારાથી છુપાવી છે. બધી જાણું છું. કે તું મને જે મારા રંગ પરવાળીના સુખ, મારા પરમધામના જુમનાજીના જિલ્લાના સુખ, કે તું મારી જોડે કેવો પ્યાર આપું છું, કેવો લાડ રલાવું છું, કેવું વર્તન કરું છું, તું મને કયા હાલમાં રાખું છું, એ બધી જ વાતો હું જાણું છું. અને ઈ હાલ છે ને, ઈ હાલમાં આજે હું નહીં તો હું મારા પરમધામ વાળા એ હાલમાં માંગુ છું. એટલે હું તારી ગુજ વાતો જાણું છું. કી પેર દિયે પાઉં, કી પેર ડીએ પાઉં. કી એટલે કેવી રીતના, પેર એટલે પગ, ડીએ પાઉં એટલે મેં તને એવી રીતના કોર્ટમાં પકડીશ ને, એવી રીતના સુંદર અમુક દલીલો જે કોર્ટમાં જે વકીલ કરે ને એ આમ પકડે ને તો ઓલે સામેવાળાને હલવા ના દે એમ. એ ઇન્દ્રાવતી જે શ્રી રાજ, તું સીધી રીતે સામે આવી જા, મારી માંગ પૂરી કરી દે. નહીતર જો વાતને તું વધારીશ ને, કોર્ટમાં જઈને હું તને પકડીશ ને પછી હલવા નહીં દઉં. તારા બધા જ ગુજ ભેદ હું જાણું છું, બધા ખોલવા પડશે ત્યાં તો તને હલવા નહીં દઉં, તારો પગ ન હલવા નહીં દઉં, પછી પાછી પાણી નહીં કરવા દઉં તને. કે છે ખિલવત જાણા અરસજી. શું કે છે રૂપ સુંદર સાજી? ખિલવત જાના અર્શજી, કે અર્શની ખિલવત નો હું જાણું છું, જ્યાં તું અને હું રહું છું. એ બધી જ વાતો આજે મને ખબર પડી. કોલ ફેલ હાલ અસલ, અને ઈ પરમધામના કોવલ ફેલ હાલ જે અસલ, અસલ એટલે પરમધામની વાત ચાલે છે. પરમધામના કોલ ફેલ હાલ કેવા છે ને એ મને ખબર છે. તો મારા ને તારા કોલ કેવાય એટલે ખબર છે. આ કોલ એટલે શું સુંદરસિંહ? કોલ ફેલ હાલની જ્યાં જ્યાં વાત આવે ને, એક વસ્તુ કોલ ફેલ હાલ વાણીમાં સૌથી વધારે વાત આવશે અને કથની કરની અને રહેણીની વધારે વાત આવશે. તો આ કથની કરની રહેણી આવે ને અને કોલ ફેલ હાલ આવે ને તો આ સંસારને ભૂલી જ જવાનું. આ સંસારની વાત જ નહીં થતી. કોલ ફેલ હાલ જે વાત આવશે ત્યાં પરમધામની વાત આવશે. કહેની કરની રહેણીની વાત આવશે તો પરમધામની જ વાત આવશે. આ સંસારના કોલ ફેલ હાલની વાતની શું વાત છે સુંદર? એને તો ક્યાં કહીએ. આપણે અહીંયા કથની કરની રહેણીમાં માગીએ છીએ. રાજજી કથની કરની રહેણીની વાત પરમધામની કરી રહ્યા છે કે જાગ્રત છે તો જાગ્રતની વાત કરે છે. આપણે એને અહીં હાથે ઘટાડીએ છીએ. જેમ વેદોમાં લખ્યું છે અહમ બ્રહ્માસ્મિ, તત્વમસી બ્રહ્મ, એકો બ્રહ્મ દ્વિતીયો નાસ્તિ સુંદર. એ વાત જે બ્રહ્મ છે ત્યાંની લખી છે. બચારી દુનિયા અહીં હાથે ઘટાડે છે. સેમ આ વાત આ તમારી મારી જોડે થાય છે. કહેની કરની રહેણીની કોલફેલ હાલની વાત પરમધામની થઈ રહી છે. આપણે અહીં હાથે ઘટાડીએ છીએ એટલે સૌથી વધારે ગોથા ખાઈ રહ્યા છીએ આપણે. તો એક રૂ શું કે છે, કોલ ફેલ હાલ જાણું છું. કોલ એટલે
તું અને હું જયારે એકાંતમાં બેસતા, ચાહે રંગ પરવાળી હોય, ચાહે પાટઘાટ હોય, ચાહે સુખપાલ હોય, ચાહે ઝૂલો હોય, ચાહે નવમી બૂમ હોય, ચાહે 10મી આકાશી હોય, તો તારા ને મારા કોલ કેવા હતા, કેવા પ્યારથી મધુર વાતો કરતા હતા. આપણા બે ની વચ્ચે આપણા બે સિવાય ત્રીજા કોઈની વાત ચાલતી હતી, એના કોલ કહેવાય. તો પરમધામ વાળા કોલ. તું કેટલા મધુર ઈશ્ક પ્રેમથી એ જુબાનથી તું બોલતો હતો મારી જોડે, કેટલા લાડ પ્યારથી, કેટલો ઈશ્ક ને કેટલી મીઠાશ એમાં ટપકતી હતી ધની. એ કોલ હું માંગુ છું, એ મીઠાશ મારે જોવી છે, કે જે એક એક શબ્દોની અંદર જે મીઠાશ જે ટપકતી હતી, જે ઈશ્ક ટપકતો હતો ને, એક રૂહ કે છે કે રાજજી એ મીઠાશ જે આનંદ હું મારા સૌનોથી નથી લેતી, એ મીઠાશ મારા બાલોમાં જયારે પસરતી હતી ને, તો કોઈ એવું લાગતું હતું કોઈ મારા બાલોની અંદર કોઈ સહેલાઈ રહ્યું છે, કોઈ તેલની માલિશ કરી રહી છે. આ શબ્દો ખાલી મારા બાલોમાં ટકરાતા હતો, એ ઈશ્ક જે બાલોમાં ટકરાતા હતા ને, અને જે મારા બાલ બની જતા, એ મારો શિંગાર સજી જતો, એ મારા વસ્ત્રો આભૂષણ સજીને સવારી જતા હતા. અને એ મીઠાશમાં આજે મીઠાશ ક્યાં મને મળે? આજે આ સંસારના એક એક વચનો સાંભળું છું ને, કોઈ બી બોલે ને, તો એવું લાગે છે કે જાણે કોઈ મારો શિંગાર ઉતારી રહ્યું છે ને. તારા બોલવામાં જ હું સજી જતી, સવરી જતી. મને એ મીઠા જોઈએ છે, એટલે તું માંગ કરે છે ને, મને ગલે લગાવીને મારી જોડે એ મીઠી મીઠી વાતો કરે. મારે એ મધુરતા જોઈએ છે, એ મીઠા જોઈએ છે, ઈશ્ક જોઈએ છે, એ પ્રેમ જોઈએ છે. આજે એ નહીં મળતો ત્યારે તારી જોડે ઝઘડું છું ને. કેમ ઝઘડું? એ મૂલમિલા વાળો જ આપી શકે, અને તારી મૂલમિલા વાળી એના માટે તારી જોડે ઝઘડી રહી છે. એ કોલ ન જાણું છું, એ ફેલ ન જાણું છું. ફેલ એટલે સુંદર સાજી કે તું હું શું શું કરતા, શું કરતા સુંદર સાજી. આમ કેવી મીઠાશ હોય તો શ્રી રાજ એક રૂહના સન્મુખ હોય. આમ શું શું કરતા તો સુખપાલમાં છે ને, સુખપાલમાં શ્રી રાજ પહેલા બેસે, અને પછી આમ એક હાથ લોબો કરે અને એક રૂહ એના હાથમાં હાથ મૂકી અને શ્રી રાજ એના આમ હાથથી પોતાની જોડે બાજુમાં બેસાડે. તું શું શું કરતા હતા ને, એને ફેલ કહેવાય. કોઈ વાર તારા હાથ મારા બાલોમાં સહેલાવતા, તારા હાથ મારા ગાલ પર હતા, મારા કંધા પર, અને તું મારા કમરમાં જે હાથ નાખતો ને, એટલી સુરક્ષા મહેસૂસ કરતી. એ પર્સની અંદર ખબર નહીં, મેં ખુદ નથી રહેતી એમ. મેં ક્યાં ખોવાઈ જતી, મારા મતલબ કે મારા હોશ, મેં હોશમાં નથી રહેતી, મેં એ મદહોશમાં રહેતી હતી તારા ઈ પર્સમાં, ઈ ફેલની અંદર. તો કે છે મને આજે ઈ જોઈએ છે, એટલે હું કઉ છું મને ગળે લગાય, એ બોલવામાં એ છે. એટલે મેં કઉ છું ભાઈ મને એ પર્સ જોઈએ છે, મને તું ગળે લગાય ને, તમારી કમરમાં જયારે તારો હાથ હોય ને, એ કોઈ રૂહ ખાલી આમ. સુંદર સાજી, કદાચ તમે રાજ્યની મેયરથી જો ચિતવન કરતા હોય ને, એક મસ્ત શિંગાર સજેલી સર્વાંગ સુંદરી તમે છો, પરમધામની રૂહ છો, ઈશ્ક પ્રેમના આનંદથી ભરેલી, પણ એટલી સુંદર કમર છે, અને શ્રી રાજનો હાથ તમારા કમરની અંદર છે. સુંદર સાજી, એનાથી મીઠા સુખ કયા મળે? તો હાથની જરૂર નહીં, એના નેત્રો જ કાપી છે સુંદર સાજી પર્સ માટે. એક રૂહ કે છે કે ઈ મેં માન્યા છે સુખ, આજે મને ઈ પર્સ ન થતો. દુનિયાનો પર્સ સુંદર સાજી આમ ઝેર જેવો લાગે છે. તમને ખબર છે, તમને કોઈ મનગમતી વ્યક્તિ, તમને કોઈ ગમતી વ્યક્તિ તમને જોવો ને તો તમને બહુ જ ગમે કે યાર હા મને જોઈ રહ્યા હતા. તમારી ગમતી વ્યક્તિ તમારી પર નજર નાખે ને, એ નજર બી ગમે. અને તમને ના ગમતી એ વ્યક્તિ તમને જોવો ને તોય તમને ઇરિટેટ લાગે, ગુસ્સો ને ક્રોધ આવે. એ જે ના ગમતી હોય ને એ વ્યક્તિ જો તમારી જોડે જબરજસ્તી વાત કરવાનો, અડવાની તો બહુ દૂરની વાત છે, વાત કરવાનો પ્રયાસ કરે ને તોય તમે દૂર દૂર ભાગો. તમને લાગે નહીં કે યાર મેં આની જોડે વાત કરું. તો આ દુનિયા હવે ઇરિટેટ લાગે છે મને. ઈ પર્સ જોઈએ છે, ઈ મીઠા મધુર બોલ જોઈએ છે.
અને હવે તો એ પ્રીતમ સામે જોઈએ છે કે જે પ્રીતમની સન્મુખ હાજરા હજુર સદૈવ હું રહેતી હરેક લીલામાં, અને મારી હરેક લીલામાં મારી હાજરા હજુર સદૈવ એ પ્રીતમ રહેતો. મારાથી એની લીલા ને એનાથી મારી લીલા, અમે બેઉ મળીને એકબીજાની અંદર ખોવાઈ જતા. અને એ માશુક માશુક છીએ. મને ઈ કોલ જોઈએ છે, ઈ ફેલ જોઈએ છે, ઈ હાલ જોઈએ છે. અને એક રૂહ કેવું માંગે છે. રાજ્ય તમારી ને મારી પર ઘણી વાતો કહેની કરની રહેની વાત લખી છે, કોલ ફેલ હાલની વાત લખી છે. આજે એક રૂહ શ્રી રાજને કે છે ખાલી મારી પર એકલા થોડી કોલ ફેલ હાલ લાગુ પડે છે, તારી પર એ લાગે છે. તો તું જે કોલ કરતો તે એ કોલ આજે એ બોલ બોલ. તું જે પ્યાર કરતો તે પ્યાર કરીને બતાય. તું જે હાલમાં રાખતું હતો ને પરમધામ, એ હાલમાં તું મને રાખીને બતાય. એકલા કોલ ફેલ હાલ મારે નિભાવવાના નહીં. તારી પર તો હું તો સપનામાં છું, કેટલા નિભાવું ના નિભાવું મેં નથી જાણતી. તું તો જાગ્રત છું ને. સૌથી વધારે કોલ ફેલ હાલ તો તારે નિભાવવાના છે. મેં જેટલી બી જાગ્રત થઉં છું તારી વાણીથી, તારી મહેરથી, તારી કૃપાથી, એટલા મેં નિભાવવાનો પ્રયાસ કરું છું. ધણી તારી વાણી પડવાનો, ચિતવનમાં ધ્યાનનો, સેવાનો, તારી અંદર લાગવાનો, તું જેટલું બલ આપું છું એટલું કરું છું ને. મારી જોડે કેટલું બલ છે તો મને નહીં ખબર. તારી તારતમ વાણીથી જે બલ તું પ્રદાન કરું છું એટલા બલથી હું તારી કરીબ આવવાનો, તારી સાનિધ્યમાં રહેવાનો પ્રયાસ કરું છું, દુનિયાથી દૂર ભાગીને. મેં તો સપનામાં છું છતાંય તારી કરીબ આવવાનો પ્રયાસ કરું છું. ધની તું તો જાગ્રત છું, તારી જોડે તો ઈશ્કનું બલ છે. તો તારે તો સૌથી વધારે કોલ ફેલ હાલ તો તારે નિભાવવાના છે. કહેની કરની રહેની તો આજે તારે રહેવાનું છે. મારી તારી કહેની કરની રહેની શું હોવી જોઈએ? બસ એક રૂહ જ હોવી જોઈએ, હું જ સદૈવ હોવી જોઈએ કે જે તો જી ગુંજ ન રહી કામુહથી. કેટલી સુંદર વાત કરે છે. તોજી ગુંજ ન રહી કામુહથી. તોજી એટલે તારી, ગુંજ એટલે ગુજ વાતો, એટલી ગુંજ વાતો નિરહમુથી, મારાથી તારી એટલી વાતો છુપાયેલી નહીં. સુંદર સાજી. પણ તમારા આ સંસારમાં તમારા પ્રતિદ્વંદી હોય ને, તમારા પ્રતિદ્વંદી ઈ તમારી વાતોની મતલબ ગુજ ભેદ, જે ગુજ રહસ્યો, ગુજ વાતો જે કોઈને ના કહેવાય એવી વાતો જો જાણતા હોય ને, તો એ બહુ ડરે. યાર તું કહીશે કરીશ પણ કમસે કમ આ વાત તો કોઈ ના કહેતા એમ. તો એક રાજજીને ઇમોશનલ બ્લેકમેલ કરવાની એક વાત કરે કે રાજજી બધું જાણું છે, નાગો કરી દઈશ તને દુનિયાની વચ્ચે. સીધી જ ખુલ્લેઆમ ધમકી છે. આગળ તો કહ્યું ના કહેવાય માયામાં વાણી, સામે ના આવ્યો ને તો કહી દેશ બધાને. સુંદર છે. સીધી રીતે ઇમોશનલ બ્લેકમેલિંગ કરે છે. તારી બધી જ ગુજવાતો હું જાણું છું. સામે ગલે લગાવીને મીઠી મીઠી વાતો કર, નહીં તો દુનિયાની અંદર ખુલ્લો કરી દઈશ તને. અને હું તને ખુલ્લો કરીશ ને, કોર્ટની અંદર લઈ જઈને કઠેડામ ખડો કરી દઈશ ને, તો આબરૂ તો તારી જેટલી જવાની છે એટલી જ મારી. કારણ કે જેટલી તારી ઇજ્જત છે, તારી આબરૂ છે, ને તારી જેટલી માન સન્માન છે એટલું જ મારું છે ને. તારું જેટલું જશે એટલું જ મારું જવાનું છે. તો એટલા માટે કે છે તું સામે આય, મીઠી મીઠી વાતો કર, મને ગલે લગાય. ઝઘડો અહીંયા આજે જ ખતમ થઈ જાય. સામે આવી જાય, ગલે લગાય, મીઠી મીઠી વાતો કર. બાકી તો તારી ગુજ વાતો હું જાણું છું. મને કહેવા માટે મજબૂર શું કામ કરે છે? એટલે તો મારે નથી કેવી, ના કહેવાય માહેમાં આવવાની. પણ છતાંય બહુ આમ પૂર દરિયો આવ્યો ને રાજજી, એટલે પૂર દરિયાની જેમ ચાલ્યું ને. તો થોડા વચનો ઇન્દ્રાવતી જગ્યા છે તમારા દિલમાંથી નીકળી ગયા. બાકી તો મેં બહુ બધું છુપાઈ રાખ્યું, મારે નથી કેવું સુંદર સાથે. અને મેં ચાહું કે એક એક રૂહ કે છે જાતે ચિતવન કરીને આ બધી ગુજ વાતો જાણીને સુખમાં માણે. કયા છે સુંદર સાથી? કદાચ વાણી માં જેટલી બી વાતો લખી છે ને એક રૂહે, જે રાજ્યના સુખની, વ્રજની, રાસની, આ જાગણીના બ્રહ્મની, એ જેટલી લીલા છે ને, કદાચ 100%માંથી 25% નહીં લખીએ રૂહે. 99% છોડી દીધી જાય એટલે રૂહનું બલ પ્રદાન કરી દે. આપણે જેને પૂર્ણ માની છે કે રાજ્યના વાણી સુંદર 1% નહીં. એ તો કે છે ને હક દિલ થી આ તો એક બૂંદ આયા છે, ऐसे हक दिल में कई सागर.
એક બુંદની વાત છે, કઈ સાગરોના સાગરો છે. અને ઈ કહેવામાં મને મજબૂર ના કરતો રાજજી. મેં દાવો કર્યો છે તારી પર. મને પરમધામ વાળા સુખ જોઈએ છે, પરમધામ વાળો જોઈએ છે, પરમધામ વાળા લાડ જોઈએ છે. ઈ તારા સિવાય કોણ લડાવે? એટલે તું હામે આય અને મને ઈ લાડ લડાઈ કે છે. દાવો તો મું બીચ અદલ. દાવો તું મું બીચ દલ. આ દાવો છે ને, દાવો મેં તારી પર જે કેસ કર્યો છે ને, એ તારી ને મારી વચ્ચે છે. અને અદ્દલ એટલે સાચો, સાચો ન્યાય માટે દાવો કર્યો છે. તું સાચો છો, મેં સાચી છું. મેં ક્યાંય નથી કહેતો કે મારો શ્રી રાજ ગલત છે એમ કે. પણ ઈ મારો શ્રી રાજ આજે મને દેખાતો નહીં. મારે પરમધામ વાળા સુખ ને ઈશ્ક ને પ્રેમ ને આનંદ જોઈએ છે, જે મને આજે નહીં મળતા ને. એટલે મેં તારી પર દાવો કર્યો છે. શું દાવો કર્યો છે? કે મારા પરમધામ નો પ્રેમ, ઈશ્ક, આનંદ અને એ શ્રી રાજ મારી જોડીમાં જોઈએ. હવે એના વગર નહીં ચાલે, બાકી સંસારમાં બધાય વગર ચાલશે. આટલું જાણ્યા પછી શ્રી રાજ વગર નહીં ચાલે. એટલે તારી પર દાવો કરું છું, અને દાવો એટલે કરું છું ને કે એ તું જ આપી શકું છું. કોની પર બીજા પર કેસ કરું, કોની પર દાવો કરું? તમારા શ્રી રાજ, એ રાજ વગર કોઈ આપી શકે તો બતાવો. એટલે ઝઘડો કરું છું, દાવો કરું છું, તારી આગળ રોઉં છું, ગીડગડાવું છું, વિરહ કરું છું, તડપું છું. તો કોઈ બી પ્રકારે એને કે પ્રકારે મારા શ્રી રાજ મારી સામે આવી જાય છે. એટલે મેં તારી પર હક જતાવું છું. તું સચ્ચો તો ગાલ્યું સચ્યું. જો સુંદર છે પોતાના શ્રી રાજને એક ચરણ ની અંદર હક કરે છે, બીજા ચરણમાં આમ નહીં કેતા પેલું નહીં, ચિંતામણીની જેમ ઓટ દઈને થાપડે છે ને. આગલા ચરણમાં એમ કે છે કે ભાઈ તું આય નહીં તો હું ગમે તેમ કરીને કરી દઈશ. બીજા ચરણમાં પાછી મલમ ચોપડે છે એમ. પેલો નહીં ઉંદરડાની જેમ ફૂકી ફૂકીને કાપે ને, ખાય ને, એવી રીતના એક ચરણની અંદર સુંદર છે એ કરે છે ને, બીજા ચરણની અંદર ઘા આપે છે ને, બીજા ચરણમાં મલમ ચોપડે છે. કોઈ ઇન્દ્રાવતીજી જોડેથી આ વાતો શીખી લે શ્રી રાજને રીઝાવાની. તો એ એક શું કે છે, એક ચરણમાં તો કે છે, બીજી ચરણમાં મસ્ત મલમ છે. ઓ શ્રી રાજ, તું તો સાચો છું, અને તારી વાતો બી કેટલી સાચી એમ. તું તો જૂઠ હોય જ ના શકે ભલા. તું સચ્ચો તો ગાલિયું સચ્ચી. તું સચ્ચો એટલે તું સાચું છું, અને તારી એક એક વાત સાચી છે. મેં ક્યાંય નથી કહેતી કે તું જૂઠો છું. મેં ક્યાંય નથી કહ્યું તારી ચોપાઈ જૂઠી જાય કે ત્યાં ક્યાંય જૂઠી વાત કરી હોય. તું તો સાચો જ છે, તારી બધી વાત વાંચી છે. અને તારી વાતો પર જેટલો વિશ્વાસ છે ને, તો આજે આજે કોઈની પર નહીં લ્યો. આજે તો પતિ પર એટલો વિશ્વાસ નહીં રહ્યો, દીકરા પર એટલો વિશ્વાસ નહીં રહ્યો, સંસારમાં દેવો ને ભગવાનો પર એટલો વિશ્વાસ નહીં રહ્યો. આજે મેં જેટલો તારી પર વિશ્વાસ કરું છું ને, એટલો જ કોઈની પર નથી કરતી. વિશ્વાસ છે, એતબાર છે તારી પર નહીં. એટલે કે છે તું સાચો તો ગાડીઓ સચ્ચી. અને સચ્ચો તો હલણ. અને હજુ મલમ થોડી શું સચ્ચો તું હલણ. તારી ચાલ ચલગત બી સચ્ચી છે. તું જૂઠું તો જૂઠું ને ખોટું તો તું ક્યારેય ના કરું. સચ્ચું હલણ, સચ્ચાને સાથ આપવું, સચ્ચાની પડખે જઈને ઉભો રહું. હે ને? સાચું હલન ચાલવા વાળો છે. હલન એટલે ચાલ ચલગત કે દર્શન તું સાચું ચાલ ચલવા અને સાચાને સાથ હાલવા વાળો છું. તો મેં બી સાચી છું ને. તું સાચાને સાથ આપું છું ને, તો મેં બતાવી કઈ તારી રોકડ, હું તારી મૂળ મિલાવારી નહીં ત્યાં સાચી છું. હું શ્રી રાજ માગુ છું ત્યાંય સાચી છું. હું મારા પરમધામના લાડ સુખ પ્યાર આનંદ માંગુ છું ત્યાંય સાચી છું. બતાવી મેં કઈ જગ્યા પર ગલત. બાકી તો આ માયાના તન પર બેસીને ખબર નહીં કેટલું સાચું ને કેટલું ખોટું, એ તો મને હિસાબ કરતા નથી આવડતું, તું કરી લેજે. અનાજીમાં જઈને એટલે પરિક્રમા કરે ને, ગણતા ગણતા 108 પરિક્રમા કરે ઘુમરજી બંગલાજીની, તો એ ગણતા નથી આવડતું. તું ગણી લેજે કેટલી થઈ, હિસાબ તું દઈ દેજે, જે દેવું હોય બદલાનું. સુંદર સાજી તો કે છે તું જેમ સાચો છું એમ હું તારી રૂહ બી સાચી છું, તારું તો ચલન બી સાચી છે. મું તો દાવો સરે સચ જો. મું તો દાવો સરે સચજો. મું એટલે હું, તું એટલે તું, હું અને તું. પછી દાવો, દાવો એટલે કેસ અધિકાર.
આ ઝઘડો છે ને, આ કેસ જે દાવો કર્યો છે ને, એ તારી ને મારી વચ્ચે છે બીજા માટે, પણ આ ઝઘડો તારી ને મારી વચ્ચે છે, આ કેસ તારી ને મારી વચ્ચે છે. તો દાવો તારી ને મારી વચ્ચે છે. સરે એટલે સિર ઉપર, ધની તારા સિર ઉપર મેં કેસ લગાવું છું ને, કે મેં તારી પર સાચો દાવો કર્યો છે. સચ્ચો દાવો કર્યો. સચ્ચો શું દાવો કર્યો છે? કે સચ્ચો, મેં તારી રૂહ છે ને, તારી આત્મા જો, ઈ તારી પર સાચો દાવો, એટલે દાવો એટલે કેસ કરું છું, કોર્ટમાં જઈને કેસ કરું છું તારી પર, કે આજે મારો પ્રીતમ છે, મારો પરમધામનો મૂલ મિલાવ વાળો છે ને, ઈ મારી સામે મારી સન્મુખ આવતો નહીં, મને દેખાતો નહીં. પહેલો મારા કેસમાં મેં પહેલી ફરિયાદમાં લગાવ્યું છે. બીજી ફરિયાદ મેં લગાવ્યું છે કે મને ગલે નહીં લગાવતો. અને ત્રીજી મારો અધિકાર છે કે મારી જોડે મીઠી મીઠી વાત પણ નહીં કરતો. આ દાવો કેસ મેં આ કર્યો છે કે મારે શ્રી રાજ ન જોવા છે, મારે એને ગલે લગાવવું છે, અને મારે એની જોડે મીઠી મીઠી વાતો કરવી છે. ઈ મારી જોડે નહીં કરતો, તો મેં એની પર કેસ કર્યો છે. કેસ કર્યો છે એટલે કર્યો છે કે કોઈ બી પ્રકારે મારી સામે આવો, મને ગળે લગાવો, મારી જોડે મીઠી મીઠી વાતો કરે. બસ મારી આ 3 માંગ માટે મેં સીધી કોર્ટમાં જઈને કેસ કરવું છું. કે છે જલ્યમ સચ્ચો દાવન, અને જલ્યમ સચ દાવણ. જલ્યમ એટલે ઝાલ્યો, સત એટલે સાચો, દાવણ એટલે મને ન્યાય કોણ અપાવશે? ભાઈ ન્યાય જે અપાવે એને તો ઇન્દ્રાવતીજી કે હું તો વકીલ છું, પણ ન્યાય તો ન્યાયાધીશે કરવાનો છે ને. તો ન્યાયાધીશ કોણ? સાચો દાવણ કોણ? મેં જાણું છું એવા સાચા ન્યાયાધીશને. ઇન્દ્રાવતીજી કે કોણ છે સચ્ચો દાવણ, કે જે મને સાચો ન્યાય આપી છે, કે મૂલ મિલામાં કંચન રંગના સિંહાસન પર જે સફેદ રંગના જામામાં સિંદુરિયા રંગની પાગ, આસમાની રંગની પીછોડી, નીલો પીલો પટુકો જે પહેરીને જે બેઠો છે ને, એક એક પગ પર એક ચડાઈને, હા ઈ જ સાચો ન્યાય કરી શકે. એટલે મેં એનો દાવણ જઈને પકડ્યો, એનો નીલો પીલો પટુકો જઈને કમરમાં પકડે, મારો ન્યાય તારે કરવાનો છે. અચ્છા શું ન્યાય છે? એક મારો ધણી છે ને, એક મારો પ્રીતમ છે, જે મને બહુ સુખ આપતો, બહુ લાડ લડાવતો, બહુ ઈશ્ક આનંદ પ્રેમથી ભરપૂર રાખતો ને. એટલા લાડ, હું એના લાડ વગર નહીં રહી શકતી, હું એના વગર નહીં રહેતી, અને એ મારી સન્મુખ નહીં આવતો. અચ્છા કોણ છે? તો શ્રીરાજ પૂછે કોણ છે? તો કે પરમધામ ની અંદર રંગમહોલ છે ને, એમાં 4 ચોરસ હવેલી કરીને 5મી ગોળ હવેલીમાં કંચન રંગના સિંહાસન પર બેઠો છે, એને જ એની જઈને વાત કરે છે. અચ્છા એ છે, અને ઈ ન્યાય માટે હું તારી જોડે આવી છું. સુંદરસાજી, જેની પર કેસ કર્યો છે ને, દાવો જેની પર, મતલબ કે જે કેસ કોની પર થાય? જે ગુનેગાર હોય એની પર કેસ થાય ને. કેસ જેની પર કર્યો છે ને, ન્યાયાધીશ બી એને જ બનાવે છે. કેટલી સુંદર વાત કરે છે કે જેની પર દાવો કરે, મારો ધણી મને પ્યાર નહીં કરતો ને, એ મને આજે હાચવતો નહીં, મને ખેલની અંદર એ મને પરમધામના સુખ નહીં દેતો, એની પર મેં કેસ કર્યો છે. તો ન્યાય માંગવા બી કોને? એ જ પ્રીતમ જોડે ન્યાય માંગવા જાય કે શ્રી રાજ વગર સાચો ન્યાય કોને કરે? એટલે સચ્ચો દાવાનો ચાલ્યો ને, કે સાચા ન્યાયાધીશને મેં પકડ્યો છે, કે ઈ મારી હાથે દગો ચીટિંગ ખોટો ન્યાય નહીં કરે. એની હાથે, એની પર મને વિશ્વાસ છે, એટલે સચ્ચો દાવન મેં ઝાલ્યો છે. તું સચ્ચા સચ્ચ ઘાલાઈ જ, મૂલ મિલાવા વાળાને કે છે તું સચ્ચા, તું સાચો છું. સચ્ચા ગાલાય કે તું સાચી વાત કરું છું ને, અને સાચી વાત, તું એટલો સાચો છું ને ધની, તો તું સાચી જ વાત કરું છું, અને તું સાચી જ વાત સાંભળું છું. તું ગલત સાંભળતોય નહીં ને ગલત કરતોય નહીં, ગલત વાતે નહીં કરતો. એટલે મને તારી પર સૌથી વિશ્વાસ છે, હું સાચી છું. કેમ સાચી છું? મૂલ મિલાવાળી છે એટલે સાચી છે. મને મૂલ મિલાવાળો જોઈએ છે એટલે સાચી છે. મને અર્શના સુખો પર, અર્શના પ્રેમ પર, અર્શના લાડ પર એક મારો જ અધિકાર છે, મારા સિવાય કોનો અધિકાર છે? અને મારો અધિકાર હોવા છતાંય મને નહીં મળતા, એટલે હું સાચી વાત કરું છું. તું ચલ મારા ના હોય તો મને ના આવે, તું મારો ના હોય તો મારી સામે ના આવી, મારો કોઈ હક નહીં તારી પર. હું તારી ના હોય તો ના, હું તારી છું, તું મારો છું. મારા સુખ, તારા સુખ એક છે, તારો ને મારો ઈષ્ટ એક છે. એટલે હું તારી પર અધિકાર જતાવું છું, એટલે માંગુ છું ધની તારી પર.
એટલે કે છે કે તું સચ્ચા ગાલાય, કે તું સાચી વાત કરે છે. સચ બોલાઈ જમું. જો સુંદર, આટલું બધું બોલવા છતાં એક રૂહ એકદમ નિર્દોષ રીતે છૂટી ગઈ એમ. સચ બોલાય મું, કે મારી જોડે આ સચ બી તું બોલાવડાવું છું. એક રૂહ ક્યાંય નહીં કહેતી કે આ મેં કરી રહી છું એમ. આમ કેવું શ્રી રાજ પર ઢોરી નીકળી ગઈ બહાર, કે મારી જોડે આ બધું તું બોલાવડાવું છું. મારા સચ ધની, મારા સચડા સાહેબ, આ સચ બી મારી જોડે તું બોલાવડાવું છું. મારી ક્યાં છે તું સત બોલી શકું, કે સત માટે લડી શકું, કે સત ન્યાય માટે તારી જોડે આવી શકું. આ બધું જ બલ તું આપું છું, ત્યારે મારી જોડે આ તું કરાવડાવું છું. ઝઘડો બી તું કરાવડો છું. શ્રી રાજ જોડે ઝઘડો શ્રી રાજ કરાવડાવે છે કે છે. એક રૂહ કેવી રીતના આમ સુંદર રીતે નીકળી ગઈ વચ્ચેથી શ્રી રાજ પર ઢોરીને. સુંદર સજી આ નહીં, આ સુંદર રીતના છે ને, મેં ખુદી એટલે મારવાની વાત ચાલુ છે, તો બધું શ્રી રાજ પર ઢોરીને સુંદર રીતે નીકળી જવાનું. મેં ખુદી હોય ત્યારે પોતાની પર દોષ ગુનો લાગુ પડે ને સુંદર સજી. નહીં તો ઇન્દ્રાવતી જે આટલું શ્રી રાજના કહી રહી છે, પણ છતાંય ક્યાંય મેં ખુદી નથી. કે મારી જોડે તું કેવડાવું છું, તું બોલાવડાવું છું, તું ઝઘડાવું છું, તું સચ કરાવડું, તું બલ આપું છું, તારી વાણી બધું એનું 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 એનું, કશું આપણું નહીં. તાકી આપણા માટે કઈ આવે જ નહીં. આ એક રૂહ જોડેથી શીખવાની વાત છે સિંધીમાં સુંદર. શ્રીરાજ તું કરાવડાવે છે, મારી જોડે સચ તું બોલાવડાવે છે. સચ તે બલ આપ્યું ત્યારે હું કેસ કરું છું, તું બલ આપું છું ત્યારે વકીલાત કરું છું, તું બલ આપું છું તો લડું છું, તું બલ આપું છું તો દાવો કરું છું, તું બલ આપું છું સુખ માંગુ છું. અને આમે લડવા વાળો બી કોણ? સુંદરસિંહજી, દુનિયા વાળા બહુ ઝઘડે છે, બહુ ઝઘડે છે. જ્યાં ત્યાં ઝઘડા ને કંકાસ ના ઝઘડા ઝઘડા ઝઘડા. કોઈ રિક્ષા વાળા જોડે ઝઘડી જાય, કોઈ વાળા જોડે ઝઘડે, કોઈ પરિવાર જોડે ઝઘડે, કોઈ. ઇન્દ્રાવતી જે ઝઘડો કરવા બી એવાના પસંદ કર્યો ને, એવાના પસંદ કર્યો છે. હું ઝઘડવાનું દુનિયા વાળા જોડે, શ્રી રાત જોડે ના ઝઘડું. કે જેની જોડે હારવામાં બી એટલો આનંદ છે અને જીતવામાં બી એટલો આનંદ છે. દુનિયાના કોની જોડે સુંદર સજી ઝઘડવાનું? ઝઘડો બી શ્રી રાત જોડે. કે એની જોડે તો હારવામાં બી મારી જીત શકે યાર. આવી તો કોની જોડે? શ્રી રાત જોડે. કે એની જોડે તો કોઈ ના જીતે ને. એની જોડે હારવામાં બી આમ છાતી ચોડી રાખીને ઉભો રહેવાય. હાય હાય, હારવામાં બી ખુશી થાય કે મારા શ્રી રાત જોડે હારી છું. અને એની જોડે જીતવામાં બી ખુશી થાય. તો ઝઘડો કરો સુંદરજી. દુનિયા વાળા જોડે કાં ઝઘડો તમે કરો છો? દુનિયા શું દઈ દે તમને? ઝઘડો કરો, આ કરો ને એવું. ઝઘડો કરવો હોય તો શ્રી રાજ જોડે કરો. બાકી તો દુનિયાની શું હાલત છે સુંદરતાજી, કે પોતે થોડું બલ બતાવીને પોતે પોતાનાથી જે જ્ઞાનમાં કે શક્તિમાં કે કોઈ બી રીતે નાના માણસો જોડે બિચારા ઝઘડા કરે. કોઈ મજૂર જોડે, કોઈ કારીગર જોડે, કોઈ વર્કર જોડે, તો કોઈ પોતાનાથી વધારે ચડિયાતી શક્તિ વાળા કોઈ જોડે, કોઈ બોસ જોડે કે એની જોડે ઝઘડો કરી બતાવતો ખરા એમ. આ ઝઘડો બી એવો છે ને કે ઇન્દ્રાવતી ક્યાંય ના ટકી શકે શ્રી રાજની અમે. પસંદ બી એવો બાહુબલી કર્યો છે ને ઝઘડવા માટે, કે દુનિયા ટાળી વગર ઝઘડી તો કોની જોડે? શ્રી રાજ જોડે. ઝઘડા માટે એવું પાત્ર પસંદ કરો કે હારમાં બી દુનિયા તમારી ટાળીઓ વગાડે કે વાહ શું લડી છું. કોની જોડે તે ઝઘડો કર્યો છે સુંદર સાહેબજી. એટલે રૂહ બહુ સુંદર રીતે વાત કરે છે. સચ દાવો સચ સાહેદ. કેટલી સુંદર વાત છે. સત દાવો સત સાહેબ. મારો સાચો દાવો છે, મેં દાવો ખોટો નહીં કર્યો, ઝઘડો ખોટો નહીં મારો. મેં અધિકાર જે માંગુ છું, મેં દાવો જતાવું છું, મેં હક જતાવું ને તે સાચો છે, સત દાવો છે મારો. તું સાબિત કરી બતાય. ચાલ મારો ખોટો દાવો હું હાર સ્વીકારી લો, અહીંયા જ કેસ આપણે સમાધાન કરી લઈએ. શ્રી રાજ જુઓ, તમે કોઈ જગ્યાએ છટકી ઇન્દ્ર એક રૂ કે છે મારો દાવો સાચો છે. મારો દાવો શું? મને શ્રી રાજ જોઈએ છે, મારો સાચો દાવો છે. હું એને રોજ ગલે મળતી હતી, તો મને ગલે નહીં લગાવતો, એ મારો દાવો સાચો છે. એ રોજ મારી જોડે મીઠી મીઠી વાતો કરતો તો નહીં કરતો, એ મેં દાવો મૂક્યો છે, મારો સાચો દાવો છે. ખોટો દાવો હોય તો સાબિત કર રાજ્ય, ખોટી હોય તો. સત દાવો છે. અને સત દાવો શબ્દ સાહેદ, સાહેદ એટલે સાક્ષી. અહીંયા ઇન્દ્રાવતી થોડીક ફસાય એમ. કે કોર્ટમાં દાવો કરવો હોય ને
જોજે આનો એને જવાબ બી બહુ સુંદર ખોટી દે. કોર્ટમાં તમે કોઈ બી દાવો કરો, કોઈ બી કેસ કરો ને સુંદર સાજી, તો અ, તમે જેટલી બી વાત જે લખાવો ને એ બધાને કોર્ટમાં તમારે પ્રૂવ કરવી પડે. અને કોર્ટ ક્યારે તો ચશ્મદીદ ગવાહના સબૂતોના આધાર પર કોર્ટની અંદર પ્રૂફ થાય. તમારી કોઈ બી વાત મનધડક ના ચાલે કોર્ટની અંદર. હા, પોલીસ સ્ટેશન ની અંદર ક્યાંય બી તમે મનધડક વાતો લખો, ત્યાં કોઈ બી તમારે પુરાવાની જરૂર ના પડે. પોલીસ વાળા લખી લે. તમે કોઈ બી એફઆઈઆર કરવા જાઓ ને તો પોલીસ વાળાને તો લખવાની હોય ને. તમે ના લખો તો બિચારા પર ગુનો લાગુ પડે છે. તમે કાલ બીજે જઈને કમ્પ્લેન કરો કે આ મારી ફરિયાદ નહીં લેતો. એટલે પોલીસ વાળા મજબૂર હોય ને કોઈ બી વાત લખવા માટે. તો તમે મન ધડક જેટલું બી લખવું હોય એટલું લખાઈ શકો છો. પણ પોલીસ ની અંદર જેટલી બી તમે પોલીસ સ્ટેશનમાં જે બી વાત લખાવો છો ને એ કોર્ટની અંદર કોઈ બી વાત માન્યતા સ્વીકારવામાં આવતી જ નહીં એમ. તમે ચાહે ફરિયાદ લખાવો, કોઈએ તમારી પર ફરિયાદ કરી હોય ને તો એના જવાબમાં કોઈ વાત લખાવો, એ પોલીસ સ્ટેશનની કોઈ વાત જો ન્યાયાલયની અંદર આખો કેસ બદલાઈ જાય. ન્યાયાલયમાં આખું તમારી ફરિયાદ ફરીથી લેવામાં આવે અને સામેવાળાના જવાબ ફરીથી લેવામાં આવે. કેમ? કારણ કે ન્યાયાલયની અંદર તો એટલે ન્યાયાધીશની આગળ તમારે નવો કેસ લખાવવો પડે. નવેસરથી આખો આખો કેસ લખાવવો પડે. કેમ? કારણ કે કોર્ટની અંદર તો કહી દે કે પોલીસ વાળાના દબાણથી કે જોર જબરદસ્તીથી કે એમને મારવાની બીકથી મેં લખાઈ દીધી એમ કે. તો ક્યારેય પોલીસ સ્ટેશનની અંદર કદાચ મેં નહીં ચાહું કે રાજજી કોઈને એ જગ્યા પર મોકલે, પણ કદાચ કોઈને જવાનું થાય ને પોલીસ વાળા ક્યાંક ચોરી કરી જાય, સાહેબ લાખ રૂપિયાની ના 50,000ની, લાખ રૂપિયાની ક્યાં 50 લાખની કરી છે ને. કારણ કે કોર્ટની અંદર એ વાત આખી ઉડી જ જવાની છે. તમે સિદ્ધ કરી જ નહીં શકવાના. એક ખૂન કર્યું છે ના 10 કર્યા છે ને. તમે તમે કોર્ટની અંદર પોલીસ સ્ટેશનમાં 10 ખૂન લખાય છે ને, કોર્ટ પ્રમાણ માગશે. ના સાહેબ તમે તો કહે છે ને જર્ગણી, ના સાહેબ આ તો પોલીસ વાળાના ધાકધપથી દબાણથી મારા નહીં ને એટલે મેં તો લખાઈ દીધું. આખી ફરિયાદ રદ, દાખો દાવો રદ. ત્યાં નવેસરથી ફરિયાદ જજની આગળ આખી આખી વાત નવેસરથી. અને તમે જજની આગળ જેટલું બી બોલો છો ને એ બધું જ પ્રૂફ કરવું પડે, તમારે સાબિત કરવું પડે. એટલે એક રૂલ કે છે કે મારો દાવો તો સાચો છે પણ સાહેદી એટલે સાક્ષી. હવે હું એમ કહું કે પરમધામ વાળો મારો ધણી છે, મને સુખપાલમાં બેહાડતો હતો અને મને જીલના કરાવતો હતો, મને રસોઈની હવેલીમાં આરોગ આવતો હતો, મને રંગમોહલના સુખ દેતો હતો, મને પુખરાજના સુખ દેતો હતો, મને માણેકના સુખ દેતો હતો. હવે રાજજી કે સાક્ષી લાવી જાય, તને આપતો તે એના સાક્ષી કોણ? તને રંગપરવલીમાં લઈ જતો તેની સાક્ષી તો સાક્ષી બી સાચી. તો ઇન્દ્રાવતી જે સુંદર તરીકો નીકાળી દીધો કે સાક્ષીમાં કોણ મૂકું. તો આ યાદ, હા એક મારો સુંદર મિત્ર છે, સુંદર સાક્ષી છે. એ કોણ છે ખબર? શ્રીરાજ. રાજજીને લાયક સાક્ષીમાં તારું ઉભું રહેવાનું છે. સુંદર કેટલા શ્રીરાજને 3 જગ્યાએ એને ઉભા કરી દીધા ઝઘડાની અંદર. ન્યાયાધીશમાં શ્રીરાજ, ગુનેગારમાં કઠેડામાં શ્રીરાજ અને સાક્ષીના રૂપમાં કોણ? તો કે શ્રીરાજ. એક સુંદર ઝઘડાનું મૂડ લીધું, 3 જગ્યાએ રાજજીને એને ઉભે કર્યા છે. કેસ કોની પર? તો કે રાજ પર. તું ગવાહી પ્રૂફ કોને લાવીશ? તો કે મારો શ્રી રાજ છે મૂલ મિલાવાળો, એ મારી સાક્ષી પૂરશે, એની રૂ છું, મારી માટે ગવાહી હાલવા કોર્ટની અંદર આવશે. એ કહે છે એક બાજુ ગુનેગાર બનાવીને કઠેડામાં ઉભા રાખ્યા છે, બીજા કઠેડામાં પોતાના પક્ષની અંદર, જો પોતાના પક્ષમાં બી શ્રી રાજને લઈ લીધા અને જેના પક્ષમાં શ્રી રાજ સાક્ષી પૂરે એને કોણ હરાવે? પણ ત્રીજો ન્યાયાધીશમાં ન્યાય તરીકે શ્રી રાજને મૂકી દે. જજ બી રાજ, ગુનેગાર બી શ્રી રાજ અને સાક્ષીમાં ગવાહીમાં પોતાના પક્ષમાં બી શ્રી રાજ. સાક્ષી પૂરવાની છે. જજ પૂછે ને તો ઇન્દ્રાવતીજી જજ પૂછે ને કે રંગ પ્રવૃત્તિના સુકાલ થતા, હા બોલવાનું, જો મારા તરફથી ગવાહી હાલવાની છે, હા બોલવાનું છે. અને પછી ઇન્દ્રાવતીજી એવું નહીં કહેતી કે મારા તરફથી તું ગવાહી હાલવા આપું ને, કારણ કે આ ઈ ન્યાયાલય છે ને, મેં તને મજબૂર નહીં કરું. હું જે સાચી હોય ને તો જ તારા મારા તરફથી ગવાહી પૂરવાની, કારણ કે આ તારો ને મારો ઝઘડો છે, ખેલમાં ચાલે છે ઝઘડો. અને આ ઝઘડો એવો છે ને, કાલે દુનિયા વાળા મારી લીધે તારી પર ઓગળી ચીંધે ને એ મેં ક્યારેય સહન નહીં કરું. કે હા એ તો એની રૂહ હતી એટલે એની તરફ બોલ્યા હતા. હું સાચી હોય ને તો જ મારી તરફ તારે બોલવાનું, નહીં તો મારો પક્ષ નહીં લેવાનો. જો સુંદરસિંહ કેટલી સુંદર વાત કરે છે ને.
આપણી તો શ્રી રાજનો મહેરસાગર તારતરના પાઠ કરીને સંસારના નાના નાના કામ કરાવવાની બિચારાને લાઈનમાં ઉભો કરી દઈએ છે. એક રૂ એક જાગ્રત રૂ કે રાજી તું મારા તરફ ના બોલતો ને, મારો પક્ષ બી તું ના લેતો, તું સાચી લાગુ ને, હું સાચું બોલતી હોય તો તું બોલજે, નહીતર કાલે દુનિયા વાળા તારી પર ઇલ્ઝામ લગાવશે ને. હા, તેનો ઘરવાળો હતો એટલે ગવાહી એના તરફ આલી. એ તો ઘરવાળો એનો ન્યાયાધીશ હતો ને એટલે એના તરફ ન્યાય આપ્યો. તો મારા લીધે કોઈ તારી પર ઇલ્ઝામ ના લગાવવું જોઈએ. તો એને ભેદભાવ પક્ષપાત કર્યો એની રૂહોના પક્ષમાં એને ન્યાય કરીને ગવાહી આપીને, તો ધની મેં નહીં ચાહતી હોય. મેં જ્યાં બી ખોટી હોય ગલત હોય ને તો તારે કહી દેવાનું. એટલે મારા દાવા તારી પર, સાચા દાવા મેં તારી પર કરેલા છે. સચ જાણે સબની સચ્ચા તું, સત જાણે સબની સચ્ચા તું. કે તું સત જાણે, સત તો તું જાણું છું, સબની એટલે બધાની, તું એટલે ધની, તું બધાયનું સત્ય તને ખબર છે. તારું તને સત્ય ખબર છે, મારું સત્ય ખબર છે, મારા કોલ પેલા હાલ ખબર, તારા કોલ પેલા હાલ ખબર છે, દુનિયાની બધાની જીવ સૃષ્ટિ સૌરી સૃષ્ટિ બધાની સત્ય તને ખબર છે. એટલે મારા તરફથી સત ગવાહી તારા આપવાની, સાચું બોલવાની છે. આ દુનિયા પર તો ગવાહો ખરીદીને જૂઠું બોલવાય લઈ જાય, ખેર મારા તરફથી જૂઠું બોલ દેજે. ઇન્દ્રાવતીજી કે ના, મારું નહીં, હું મૂલમિલાવાળી છું ને, હું હારી જાઉં પણ સત્યનો સાથ લઈશ, સત્યને નહીં છોડું. એ એ ખેલ જ છું સુંદર સાજી, જે ચીટિંગ કરીને, દગો કરીને, ધોકાથી જીતી જવાય. એવા જીત કરતા તો મને હાર કબૂલ છે ને, ઈમાનદારીની હાર કબૂલ છે. જે ખેલમાં ચીટિંગ થી જીતાય એના કરતા તો. આજકાલ તો ખેલોની અંદર હવે તો કેમેરા બેમેરા લાગે એટલે ચીટિંગ નથી થતું, બધા સ્પોર્ટની અંદર, નહીતર એ થતું હતું ને. સુંદર છે ઇન્દ્રાવતીજી એ રોક્યા છે કે મેં ઈમાનદારીથી જીતવાનું પસંદ કરીશ, પણ ચીટિંગ થી હારવાનું પસંદ નહીં કરું. એટલે મારા ધની તું સાચું બોલજે કે જે हीन न्याय के ये सच, हीन न्याय કે સચ. હીન, હીન એટલે આ, ન્યાહી, ન્યાહી, ન્યાહી એટલે નાહી. કે યે સત, કે ધની આ નહીં વાળા બ્રહ્માંડમાં, આ દુનિયા, આ સંસાર તો છે જ નહીં ને, આ નાહી વાળા દુનિયામાં જે છે જ નહીં, આ સંસારમાં દુનિયા તને સતના નામથી જાણે છે. પરમાત્મા સત્ય છે, ચિત્ત છે, આનંદ છે, સચ્ચિદાનંદ છે, પ્રેમનું સ્વરૂપ છે, ઈશ્વરનું સ્વરૂપ છે, સર્વશક્તિ પણ છે, માલિક છે, સાઈ સાઈ છે. ખબર નહીં કેટલા કેટલા નામથી દુનિયા તને પુકારે છે. દુનિયા તને કેટલી રિસ્પેક્ટ આપે છે, દુનિયા કેટલા તને માન અને સન્માનથી, કેટલી મોટી ગરિમા અને બડાઈથી દુનિયા તને જોઈ રહે છે. એ તો ખેલમાં ઈ તારે મને ખબર પડી. કાય હાય મારા પ્રીતમનું આટલું બધું માન સન્માન છે, દુનિયા આટલી રિસ્પેક્ટ કરે છે. તારી વાતો શાસ્ત્રોની અંદર એ તો આપણે આ સંસારમાં એટલી ઘણી આ બ્રહ્માંડમાં લખાઈ, બાકી કોઈ જાણતું જ નહીં તને. છતાંય પરમાત્માના નામથી, સતના નામથી, હકના નામથી, રહેમાનના નામથી, કેટલા બાવનથી કેટલા બધા નામથી પુકારે છે. એક તો તારું નામ સત્ય છે, આ નાહીમાં તારું નામ સત્ય છે. તો તું સત્ય હોય તો હું તારી જોડે જૂઠ થોડી બોલાવું, નહીં તો કાલ તારું નામ લોકો જૂઠ પાડી દેશે. તારું નામ સત્ય છે, તારું કામ સત્ય છે, તારો ધર્મ સત્ય છે, તારી લીલા સત્ય છે. તારાથી તો સત્ય ચાલુ થાય છે, પણ એ સત્ય તારામાં સમય જાય છે. તું ઈ સત્ય છું, નાહી તો જૂઠ વાળું છે. તું ઈ સત્ય છું કે તારું નામ સત્ય છે. જે હિત આયા સચ્ચા પાણી, જે હિત આયા સત્તા પામ, કે તું ઈ સત્ય છું ને ધની, કે હિત, જે હિત આયા સત્યાપાન. જે એટલે જે, હિત એટલે અહીંયા, આયા એટલે આયા, સત્ય એટલે સચ્ચા એટલે સત્ય, પાણ એટલે તું હું, કે તું હું એ પરમધામમાં લીલા કરવા વાળા આપણે આ જૂઠમાં આયા, આ નાહી બ્રહ્માંડમાં આયા. આપણે બે ભલે સુરતા સ્વરૂપે, આવે સ્વરૂપે, જો સ્વરૂપે, કોઈ બી રીતે કહેજે, પણ આ જૂઠા તનો પર જયારે તું હું આયા ને તો કહેજે मुझसे सच को न करिए. જો પરમધામમાંથી કેટલું આવ્યું છે, કેટલું ગયું છે તો શ્રી રાજ જાણે.
પણ તું નું આ તનો પર જે સુરતાઈ કે જે કઈ આવ્યું ને, તો હવે તું શું કરવાનો છું ખબર છે? આપણે આ ખેલમાં આયા ને, પેલા વ્રજમાં આયા તો વ્રજને સત બનાવી દીધું. આજે બી એકન છે, સત બની જાય. તને પરસો તોય સત થઈ જાય, જૂઠ સત્ય થઈ જાય. તારી અંદર તો એટલું બળ છે ને, જૂઠકો બી સત કરી દે. વ્રજ ને સત કરી દીધું, રાસ ને સત કરી દીધું, અને આ જાગની બ્રહ્માંડમાં આવે ને, તો આ જૂઠા ખેલને બી તું સત કરી દેવાનો છે. આ એવા ખેલનો સત કે આ ખેલનો કોઈ નાશ નહીં કરી શકે, એ અખંડ થઈ જવાનો છે. તું તો જૂઠને બી સત કરી દઉં ને, એ બળધની તારી અંદર છે. તો તું જૂઠને બી સત કરાવતો હોય ને, તો મારા સાચા પ્રીતમા, મોસે સત કોણ ના કરીએ, તો મારી જોડે સત કેમ નહીં કરતા? મેં તારી જોડે જૂઠ તો નહીં કરાવતી ને, કોઈ જૂઠ કે ગલત કામ કરાવતી હોય એવું. મેં તારી જોડે સત કામ કરાવું છું. સત કામ હું કરાવું છું કે મારો સાચો શ્રી રાજ મને જોઈએ છે, દઈ દે મારી. મારે શ્રી રાજના ગલે મળવું છે, મને એના ગલે લગાવી દે. અને મારા શ્રી રાજના એ મીઠા મીઠા વચનો સાંભળવા છે. આ સતકામ મેં તને આપ્યું છે. તમારી જોડે આ સતકામ કેમ નહીં કરતા? મારો સાચો ન્યાય કેમ નહીં કરતા? મારી જોડીમાં સત્ય શ્રી રાજ કેમ નહીં દઈ દેતા? તું જૂઠને સત કરી દઉં છું. મેં તો સત માંગુ છું, ને જૂઠ તો નહીં માંગતી તારી જોડે. મોસે સત કો ના કરીએ, કેમ નહીં કરતા? કો નહીં એટલે કેમ નહીં કરતા? મારી જોડે સત કેમ નહીં કરતા? એ સત્ય શ્રી રાજ મારી સામે કેમ નહીં આવતા? મોજા સચડા શેણ સુજાણ. આ ચરણ મને બહુ જ પ્રિય છે સુંદરસાજી. કેટલી સુંદર વાત કરે છે. મોજા સચડા શેન સુજાન. મોજા એટલે મારા, સચડા એટલે સાચા, શેન શેન એટલે સાજન, અને સુજાન એટલે સૌથી સબ કુછ જાણનાર. મારા સત્તા સાજણ ને સાજન તારા સંભાળનાર, મારા સાજણ. આ ગુજરાતી શબ્દ મને બહુ ગમે સુંદર છે. મારા સાચા સાજણ, મારા સાચા પ્રીતમ. આ સાજન શબ્દ મને બહુ ગમે છે. મારા સાચા સાજન સુજાન. સુંદર સાજન. તો મારી જોડે ઈ સત્ય કેમ નહીં કરતા? જોર અસાસે ખો કરીએ. હવે સુંદર આ ચરણમાં તો એક રૂહે શ્રી રાજને એટલા બધા ઇમોશનલ બ્લેકમેલ કર્યા છે કે હે ધની, હું તો આ સંસારની અંદર એક માયાના જૂઠા તન પર, સ્ત્રી પુરુષના તન પર, જેમાં ઇન્દ્રિયો છે ને, જેમાં મન છે ને, જેમાં અહંકાર છે ને, ખબર નહીં આમાં તો કોઈ બલય નહીં, ના જૂઠા પર બેઠી છું. અને તું તો સત્ય છું, તારી જોડે જોશ આવે, શીશકીલમ જોશ બધું તારી જોડે છે. શું કે છે? જોર અસાસે કયો કરીએ. એક ખેલની અંદર ખેલ કરવા માટે બે ટીમો એક હરકી હોય ને બલવાળી, તો લડાવે. તું પૂરા ઈમાનદારીથી, ઇશ્ક ઈમાનથી ભરેલો પૂરેપૂરો. હું તો આ માયાના તન પર બેઠેલી, તું મારી જોડે જોર શું કામ લગાવું છું? જોર લગાવવું એટલે સુંદરસાજી કે ને શ્રી રાજ સામે આવી જાય તો તે કેટલું જોર લગાવે. ઈશક કર, રહેની કર, આખા ના કર ને, કોલ કર ને, પેલ કર ને, કર ને, તેલ કર. બને મારીમાં કેટલા બધા જોર થોપ્યા છે તે મારીમાં. સીધી રીતે ભાઈ પ્રેમથી આવી જાય ને. જયારે તારે સામે આવવાનું થાય ને, તો તું બહુ બધા બહાના બતાવું છું. ચલ રેની મરે, ચલ વાણી પડ, ચલ ચિતવન કર, ચલ આ કર, ચલ પેલું કર. પરમધામમાં તો આવું બધું કરાવતો હતો મારી જોડે. ત્યાં કોઈ જોર લગાવતો તો એ તો બધું જોર લગાવું છું. આ બધા બહાના છે શ્રી રાજના. અમે નહીં આવવાના સુંદરસાજી. બચારી એક નિર્બલ રૂહ જોડે, કે જેને વાણીની સમજ નહીં, જેને ઈશ્કની સમજ નહીં, જેને એના પરમધામની શ્રી રાજની ખબર નહીં, અને એ પ્રેમના આનંદની ખબર નહીં, એની જોડે તું જોર, એની સામે તું જોર, અને એ ક્યાં તારી સામે ટકી શકે? જોર અસ્સાસે ક્યાં કરીએ? તારું બલ ક્યાં ને મારું બલ ક્યાં? અને તારે જોર કરવું જ હોય ને, લડવા તૈયાર ચાલ તારી જોડે. મેં બી થોડી પાછી પડું છું. તારે જોર કરવું હોય ને, તો એક વાર મને પરમધામના મારા મૂલતનમાં બેસીને બતાય ને પછી તું મૂલતન થી આવી જાય. ચલ ત્યાં લડાઈ થાય, એ બે તનોથી લડાઈ થાય. તારું તન પરમધામમાં, મૂલતનમાં નૂરી, અને મના માયાના 5 તત્વોના કીચડ વાળા મળમૂત્રમાં બેસેલી. આ હું તારો મુકાબલો કરી શકે? આ શું તારી વાણી ન સમજી શકે? આ શું તારા પ્રેમ ઇશ્ક ન જાણી શકે?
જોર હસાશે ક્यों કરીએ? જેટલું જોર લગાવ્યું છે, આ કરે પેલું કર, આ ખા ને આ ના ખા ને, આ રેણી કર ને પેલું રેણી કર ને, આમ ની ભાઈ ને આમ ની ભાઈ ને, ઓલું કર ને ઓલું કર. આ બધું જોર શ્રી રાજે. આ બધા તારા બહાના છે, નખરા છે, નહીં સામે આવવાના. જોર હસાશે ક્યાં કર્યો? આ બધા બહાના ક્યાં બતાવું છું? આટલું બધું ક્યાં કરાવડાવું છું તું મારી જોડે? આટલા બધા નિયમો, આટલા બધા બંધનો, આટલું બધું ક્યાં તે મને બાંધી દીધી છે? હું તારા પરમધામમાં હોત નુરીતરમાં, તો આ બધું મારી જોડે કરાવું? કેટલું જોર લગાવ્યું છે તે, કેટલું જોર લગાવ્યું છે. પણ ઈ સામે નહીં આવવા માટે જોર લગાવ્યું છે. કદાચ આ જોર તું સામે આવવા માટે લગાવું ને, તો હારામાં હારું છે ને. આ બધા જ બને નહીં આવવા માટે. કે હજુ આ કાચું પડે છે, હજુ રેની કાચી પડે છે, હજુ તો આમ કાચું છે, હજી તો આમ કરવાનું ને હજી તો ઓલું કરવાનું. એમાં ને એમાં તો ખબર નહીં અડધ ઉપર વહી ગઈ છે જીવન. હજી તો સામે ન થાય. શ્રીરાજને એટલા મસ્ત પકડ્યા છે ને શ્રીરાજ, કે મારા શ્રીરાજ, મારા સચડા સાજણ, સચડા સુજાણ, મારી જોડે હું જોર હું કામ? તમે ક્યાં ને હું ક્યાં? ચીટી ને હાથી ના હું લડાઈ હોય શકે? અમારામાં હાથી જેવા તમે ધની, પણ હું ચીટી જેવી કે છે. હાથી ચીટી જોડે જોર કર, લડાઈ થાય તો હવે લડાઈ તો પરમધામ ની અંદર હોય ને. હાથી ને ખરગોશ ની લડાઈ ક્યાં લડી શકાય? હાલ દે એક વાર બેહાડીએ તનમાં, એક વાર નું તન નો ઈશ્ક આપી દે, પછી લડ, જો લડવું હોય તો. કે એ તનનું બલ અને તારું બલ સમાન છે, એ તનનો ઈશ્ક ને તારું ઈશ્ક સમાન છે, પછી તો લડાય ને, પછી ખેલમાં આનંદ આવે. રાતન પર બિહાડીને તું લડાવું છું ક્યાં? કઈ જગ્યા પર ટકીએ કે? તારા કયા અંગો મેં અમને ટકીએ? તો કે છે જોર હસાશે ક્यों કરીએ? જેની બલ હું કામ બતાવો છે? જોર હું કામ કરો છો? સામે આવવાની વાત આવે ને ત્યારે આ કરવું પડે ને પેલું કરવું પડે. આ તો બધું તું બલ બતાવું છું, નહીં આવવાના તારા બહાના છે ધની. શું કામ તું જોર કરું છું? આ બધું તું મારી જોડે હું કામ કરાવડાવું છું? જડે આઈ ગાલ સરે. જડે આઈ વાત સરે. જડે એટલે જ્યારે, આઈ એટલે આઈ, વાત એટલે વાત, સરે એટલે સિર ઉપર. કે જયારે તારા સિર ઉપર દોષ આવી ગયો, ગુનો આવી ગયો, તારા સામે આવવાની છેલ્લી ઘડી આવી ગઈ, કે સામે આવવાનું ઉભું રહ્યું. તું એમ કહું ને, વાણીમાં કેટલી જગ્યાએ કે ભાઈ આઈડી વેરા ઉઠાણ જે હાને, અત્યારે તો પરમધામમાં ઉઠવાની વેરા આવી ગઈ, પરમધામના સુખ લેવાની વેરા આવી ગઈ. તો મારા માટે ચલ એ વેરા છે, તો તારા માટે કઈ વેરા છે? રૂહની સામે આવવાની વેરા છે, રૂહને સુખાલવાની વેરા તારા માટે આવી છે, રૂહના પરમધામમાં લઈ જવાની વેરા આવી છે. વેરા એક માટે હોય કે બે માટે હોય? આઈડી વેરા. જયારે તારા સિર પર દોષ ગુનો આવે ને, એટલે તું મસ્ત રીતે છટકી દઉં છું, પણ આજે નહીં છટકવા દઉં. કે હજુ રહેણી કર, હજુ આ કા, હજુ ચિતવન કર, હજુ વાણી મંથન કર, હજુ આમ કર, હજુ આમ કર. આ બધા દોષ આપીને તું છટકી દઉં છું ને સામે નહીં આવતો. જયારે તારા સિર ઉપર દોષ આવે, તારા સિર ઉપર દોષું છે, તો તારી રૂહના સામે આય, એના ગલે લગાય, એની જોડે મીઠી મીઠી વાતો કર. તારા સિર ઉપર મુદ્દા રાજ આવી ગયો છે ને, જાગણીનો ભાર તો તારી પર છે. જાગણીનો ભાર શ્રી રાજ પર છે ને. જગડવાની જિમ્મેદારી તારી, જગાડી છુખાલવાની જિમ્મેદારી તારી, ખેલમાં સુખમાં પ્રેમમાં આનંદમાં રાખવાના જિમ્મેદારી તારી, અને અહીંથી પરમધામમાં લઈ જવાની જિમ્મેદારી તારી. ખેલમાં બધું તારું, તો દોષ એ તારી પર આવે છે. કે છે તે સચો અમીના. સોઈ સચ્ચો અમીન. સોઈ એટલે એ, સચ્ચો એટલે સાચો, અમીન એટલે ન્યાયાધીશ. સુંદર સાજી. સાચો અમીન ન્યાયાધીશ એને કહેવાય. કે છે જે સચ્ચી ગાલ કરે. જે સચ્ચી ગાલ કરે. સચ્ચી ગાલ કરે એટલે સાચી વાત કરે, સાચી વાત કરે. સાચાનો સુંદરસિંહજી, શ્રી રાજને કોઈ બી તરીકે પોતાના પક્ષમાં લઈ લેવા છે ને. ઇન્દ્રાવતી જાણે છે શ્રી રાજ વગર મારી જીત નહીં. આ કેસ દાવો તો હું લડી રહી છું ને, પણ મને શ્રી રાજ જ જીતાડવાના છે. તો રાજને પોતાના પક્ષમાં લેવા માટે આ વાત કરે, સચ્ચી ગાલ કરે. કે સાચો ન્યાયાધીશ એને કહેવાય, સાચી વાત કરે, સાચાનો પક્ષ લે. હું સાચી છું ને એટલે તું મારો પક્ષ લે, મારો ફેવર કર, મારી ગવાહી હાલ, મારા પક્ષ લઈને વાત કર. હું સાચી છું ને, સાચી કેમ છું ને? હું ત્યારે ગલત હોય કે શ્રી રાજને છોડીને બીજું કઈ માંગતી હોય તો હું ગલત છું. મને શ્રી રાજ છોડીને બીજું કઈ જોઈતું હોય તો મેં ગલત છું ને. મેં ક્યાં ગલત છું? મને શ્રી રાજ જોઈએ છે ને, તો મેં સાચી છું.
મને પરમધામને જ પ્રેમ લાડ જોઈએ છે. તો મેં સાચી છું ને શ્રી રાજ જોડે માંગુ છું, એ સાચી છું. અને શ્રી રાજ જોડે માંગવા માટે ઝઘડો કર્યો, કેસ કર્યો, ત્યાંય હું સાચી છું. તો મને ગલત સાબિત કરી બતાય. અને હું સાચી છું તો મારો પક્ષ લે કે હા તું સાચી વાત છે, તને તારા લાડ પ્યાર મળવા જોઈએ, તને તારો શ્રી રાજ મળવો જોઈએ. તને એવું લાગે ને તો મારો પક્ષ લે, તને એવું લાગે કે ના મળવા જોઈએ તો ના લે. સુંદરસાજી તો સાચાનો પક્ષ લે તું, એટલે શ્રી રાજને પોતાના પક્ષમાં લેવા માટે માંગે છે સુંદરસાજી શ્રી ઇન્દ્રાવતીજી. અને આપણે શ્રી રાજને પોતાના પક્ષમાં આવી સાચી સાચી વાતો કરીને સુંદર આપણા પક્ષમાં લઈ લઈએ ને, તાકી આપણી જીત છે. જેના પક્ષમાં શ્રી રાજ છે ને એની જીત સદૈવ છે. એમ એટલે ઇન્દ્રાવતીજી શ્રી રાજનો બલ ઇલમ ઈશક નો સહારો લઈને આ ઝઘડો કરીને જીતવા માંગી રહી છે આપણા માટે. આજના માટે આટલું સ્વીકાર છે. આપણે ઝઘડો અહીંથી આગળ વાર વધારીશું. જોર અસાસે કો કરીએ, જડે આઈ ગાલ સરે, સેઈ સચ્ચો અમીન, જે સચ્ચી ગાલ કરે, જે સચ્ચી ગાલ કરે. પ્રણામ જી. નામજી રાજજી બધાને.